છે ને અમુક ગામડામાં એવા ડોહાઓ હોય કે પેલા પેલું કેવું વાંદરો ગેડો થાય પણ ગુલાટી મારતા ના ભૂલે. એમ જુવાનીમાં એને બધા બહુ એવા આડાવડા ધંધા કર્યા હોય ને, લફરાન બફરાન આ તે, તો ગેડો થાય ને તો એ ભૂલે નહીં. તે ફરી એક જગ્યાએ કાકો રસ્તામાં ચાલતો જતો હતો અને ત્યાંથી એક જગ્યાએ સપ્તાહ પેલી કથા પારાયણ કશે બેસવાની હોય ને, એટલે બહેનો પેલી માથે પેલી ખરી એટલે પોથી યાત્રા કહેવાય, જે ભાગવતજી જે ગ્રંથ કહેવાય જેની આપણે કથા કરવાની હોય તો કથા થવાની હોય ત્યાં એ માથા પર આમ લઈને બધી નાની નાની છોકરીઓ બહેનો બધા કશું ગાતા ગાતા જાય અને જે જગ્યાએ કથા હોય ને ત્યાં એ પુસ્તક મૂકીને પૂજન પૂજન કરે ને પછી કથા ચાલુ થાય. આવું આપણને ખબર છે. તો બહેનો આમ ગાતા 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 જતા હતા. એમાં ગાતા હતા એ લોકો એવું, રાધાજીના ઘર પછવાડે ઝીંગ ચાકા 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 ઝીંગ ચાકા ચાકા ચાકા. એટલે ડોહાને એમ થયું ખરું ઘર પછવાડે શું છે વળી, થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો એને. તો ડોહો આમ પાછળ ને પાછળ બિચારો આમ ચાલતો ચાલતો હતો. તે જે શોભાયાત્રા હતી તે શાક માર્કેટ ત્યાં ચાલતી ચાલતી બસ સ્ટેન્ડ બાજુ પહોંચી. ડોહો પાછળ ને પાછળ. એટલે બૈરા ગાતા હતા એવું, રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઝીંગ ચાકા 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 ઝીંગ ચાકા ચાકા ચાકા. હારા કૃષ્ણ કનૈયો ઘરની પાછળ શું કરે છે? ડોહાને ઇન્ટરેસ્ટ પડ્યો. ડોહો પાછળ ને પાછળ પાછળ ને પાછળ આમ બસ સ્ટેન્ડ થી આગળ વળગો છે કે આગળ નીકળ્યો ટાઉન હોલે પહોંચ્યો. તે ફરી રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો ઝીંગ ચાકા ચાકા ચાકા. ડોહો ક્યારો ઘરની પાછળ કૃષ્ણ કનૈયો ઊભો ઊભો શું કરે છે કે છે આ? એટલે ડોહાને બરાબરનો ઇન્ટરેસ્ટ પડ્યો. પાછળ ને પાછળ અને ત્યાંથી ટાઉન હોલ થી હજુ આગળ 4 રસ્તે સુધી વરઘોડો પહોંચ્યો અને પેલા બહેનો તો ગાતા હતા જેવું, રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો ઝીંગ ચાકા 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 ઊભો ઊભો ઝીંગ ચાકા ચાકા ચાકા. પેલા કાકાનો બાટલો ફાટ્યો. પણ ઊભો ઊભો શું મોઢામાંથી ફાટ ને આગળ કે શું કરે છે કૃષ્ણ કનૈયો? તો પેલા બૈરા કે વાંસળી વગાડે. તો તાર બાપો કે કઈ શાક માર્કેટે ના કહેવાય છે મોહડી માટે અહીં હું દહડી લાયા કે મને કે કારના મંડ્યા ઊભો ઊભો. એટલે કાકાને વળી મગજમાં હું વિકૃતિ ચાલતી હશે કે કૃષ્ણ કનૈયો ઘરની પાછળ ઊભો ઊભો કરે છે શું હારો? ખબર પડી. પણ બિચારો વાંસળી વગાડતો હતો. એમ તમારામાંથી ઘણા એમ થયું છે કે પાછળ ઊભા ઊભા શું કરતા હશે? એમ વાંસળી વગાડતા હતા કૃષ્ણ ભગવાન. પેલા જેવું છે દારૂડિયા કે ગમે તે બોટલ દારૂની બોટલ જ લાગે. ખબર મારા માટે રાખજો થોડુંક. અલા પાણી છે ખબર, થોડુંક વધારે જાઓ ભાઈ. એલા શું છે ને ટેવ જ પાછી એવી. અને આપણે હોય ને ભાઈ થોડુંક પાણી રાખજે પણ એની ટેવ જ આમ હાથ થઈ જાય તરત જ આમ થોડુંક રાખજેલા જીરીક હો. એ ટેવ પડી ગઈ. હવે જોક્સ વચ્ચે યાદ આવે કહી જ દઉં. હમણાં કોરોના ટાઈમે એક દારૂડિયો વળી આમ રાતનો પી ગયો છે ફૂલ હવાર બરોબર ઉતરી નહીં હોય અને સીધો ઘરની બરમ ગયો અને ફ્રૂટ બ્રૂટ લેવા કંઈક શાક માર્કેટે ઉપડી ગયો. વળી હવારમાં 2 કલાક કે છૂટી હોય છે તો ફ્રૂટ લઈ આવું કે ઘરનું થોડું કામ કરી. પછી ત્યાં લારીએ જાય એમ કે ઉભો રહ્યો, આ સફરજનનું શું છે કે છે આમ આમ કરતો તેવો. એટલે પેલો ભાઈ કે આટલાના કિલો. સરસ કિલો કરી દે કે છે. એ પેલો કિલો પેલા જોખ્યા સફરજન અને પેલો થેલે નહીં 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 નહીં. શું થયું શું થયું? સિંગલ પીસ પેકિંગ કોરોના છે કે છે કે બધામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો કે બધા એક થેલી ભેગા સફરજન નહીં. તો પેલો કે દરેક સફરજન ઉપર પડીકુવાર કે સોશિયલ ડિસ્ટન્સિંગ. પેલો ભાઈ કે માંડ કોરોનામાં એક આપણને અહીં કોઈક આવ્યો છે ગ્રાહક કઈ હે તેને સફરજન દરેક બધા એક સફરજન પર આમ કરીને કાગળિયું વીટ્યું અને પછી એક કોથળી ભેગા નાખી આપ્યા. બહુ સરસ. પછી કે આ ચીકુનું શું છે એમ કરીને કેમ તો કે એ આટલાના કિલો. આ ચીકુ કિલો કરી દે. એ વળી પેલા કિલો ચીકુ કર્યા. નહીં નહીં ભેગા નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ કે ભેગા થઈ જાય કોરોના થઈ જાય છૂટા પાડ સાલા છૂટા પાડ સિંગલ પીસ પેકિંગ. તે પાછું પેલો ભાઈ કેવા ગ્રાહક આવ્યો છે હવે કિલોમાં 20-25 આવ્યા હતા. તે માંડ આવા કે નન પડીકા વાળ્યા અને ભેગા કરી અને કોથળી નાખ્યા. પછી કે દ્રાક્ષનું શું છે કે છે? પેલો કે નહીં વેચવાની. હવે નહીં વેચવાની નહીં કે તું હારા કિલો દ્રાક્ષ લઉં અને પછી એમ કહો કે સિંગલ પીસ પેકિંગ. હું તો નન એમ પડીકી વાળું કે મારે હાંજ પડે પડીકીઓ વાર્તા કહે છે. તું દ્રાક્ષમાં એમ કરીને બેસી જાઉં સિંગલ પીસ પેકિંગ. આમ એસટી બસ હોય અને એસટી બસ આમ ટેકો દે આમ કરીને ઊભો હોય આમ કઈ આમ પિચકારી મારતો હોય વાતો કરતો એકદમ બસ ભૂમ કઈ ઉપડે તો આપણને કેવું થાય તરત જ આમ એવું થાય કે કેમ એકદમ એસટી તો કેવી આપણે એમાં જે ગામડામાં જે એસટી બસ આવતી હોય છે એ તો તમે જો એટલે આમ 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 ભૂમ કઈ ઉપડે નાખે આમ આમ ધજુરી જાય. કદાચ કોઈને આમ હાર્ટ એટેક ના આવતો હોય તો એટેક આવી જાય પેશન્ટ હોય એને તો એવી બસ એમ ઉડ કરતી આખી. આપણી બધી બસો એટલે આપણી એવી બસો છે. તમે બધી વચ્ચે જોક યાદ આવે તમને કહી દઉં. જનરલી આપણી અપડાઉનની બસો હોય ને એમાં એવું હોય કે જેવી બસ સ્ટેન્ડમાં બસ આવી તમે લોકો ઘણા કદાચ કરતા હશો ગામડામાંથી આવતા હોય લોકો જેવી બસ આમ બસ સ્ટોપમાં એન્ટર થઈ નહીં હજુ આમ આવતી હોય ઊભી બી ના રહે હજુ તો આમ અંદર આવતી હોય ને તો તમે બધા લટકાવવા મળશે બસ બારીમાંથી રૂમાલ મૂકશે ને બેગ મૂકે એવું બધા કરતા તમે જોયા છે ને?
તે વળી એમાં એવી કોઈ ગામમાં બસ જતી હશે ને એક ભાઈ આમ બારીથી રૂમાલ મૂકી દીધો, પછી ને કે શાંતિ, એવું બધા ચડે, પછી આપણે પાછળ શાંતિથી ચડીએ, આપણે તો રૂમાલ મૂકી દીધો છે. પેલા ભાઈ અંદર ધીમે રહીને ચડે આમ કહીને, તાજે એક ભાઈ બેસી ગયા, તા કે ઓ કાકા ઉભા થાવ કે મારી જગ્યા છે. તા કે ભાઈ આમાં રિઝર્વેશન કશું હોય ને કે હું બેસી ગયો છું, એવું નહીં કે મેં રૂમાલ મૂકી દીધો છે અહીંયા. તા કે એવું થોડું હોય કે રૂમાલ મૂકી દીધો એટલે જગ્યા તારી થઈ ગઈ. અલા કાકા નવા લાગો છો કે બસમાં એવું જ હોય કે રૂમાલ મૂકી દીધો એટલે જગ્યા મારી થઈ ગઈ. કે જાને છો ની મારી કાલ હવરતું કે મારા બૈરી પર ટુવલ નાખી દઉં, તારી થઈ જાય કે કાકો અમે મારા કાલ હવાર ટુવલ નાખી દઉં આમ બૈરી પર, આ બૈરી મારી ગયા છીએ. એવું કશું રૂમાલ રૂમાલના રિવાજ નહીં કે નહીં કર. ત્યારે એક વાર જોક્સ વચ્ચે યાદ આવી ગયો તમને કહી દઉં. એક જણો બધી એવી સરકારી આપણે બસ સ્ટેન્ડ હોય ને એમાં બસ સ્ટેન્ડમાં બધી ટોયલેટમાં બિચારાને ફૂલ લાગી ગયા છે બરોબરની 2 નંબર. તે વળી બસ સ્ટેન્ડમાં સંડાસમાં ઘૂસી ગયો, જઈને સીધો પહેલાં તો બેસી ગયો, બહારનું બંધ કર્યું આમ કરી. એને જે કામકાજ કરવાનું હતું તો પહેલાં એટલું પ્રેશર હતું, કામ પતાવી દીધું. પછી આમ દરવાજા સામે જોયું તો દરવાજા પર લખેલું હતું આ બાજુ જોવો, એટલે આ ભીત પર જોયું. ત્યાં લખેલું હતું આ બાજુ જોવો, એટલે આમ પાછળ જોયું. પછી આમ જોયું, પછી અહીં લખ્યું હતું ઉપર જોવો, ત્યાં ઉપર જોયું. તે ઉપર લખેલું હતું ડાફોરિયા મારે આગળ છોની મોની જઈ લે ને, ઉપર શું લખેલું હતું ડાફોરિયા મારે આગળ છાની મોની જઈ લે ને. ખબર એમ તો સારું છે ને કે નીચે જોવો એવું નતું લખેલું. એમ આપણું ગુજરાત જ એવું છે, આમ થોડાક અંતર બદલાતું રહે. સમજાય ને? થોડોક જાઓ એટલે બદલાય, થોડોક જાઓ એટલે બદલાય, થોડેક જાઓ તો બદલાય. એમ અહીં આપણે એક ચરોતરનો એક ભાભો હતો, તો ખબર કે જાત્રા બાત્રા દ્વારકા ગયો હશે ત્યારે તે ચાની દુકાન, ચાની લારી હવારમાં ઉતર્યા અને ચાની લારી હતી તો તઈ જઈને કે પાણી આલો ને. તો પેલો કે ચા આખી આવે કે અડધી આવે, પાણી ના આવે. અરે પાણી આલો કે પાણી ના આવે કે કાકા ચા કાં તો આખી આવે કાં તો અડધી. અરે એમ નહીં પાણી એમ કે ને મારો ભાઈ. ચરોતરમાં આપણે શું બોલે અહીંયા પાણી, અહીં પાણી એટલે પેલી પાણી સમજો પાછો આખી અડધી ચોપલું આમ 0.75 એવું એમ કરીને. હવે આમાં શું કરવું આપણે? વળી આપણે એક ચરોતરના આપણે ચરોતરમાં પેલો કેનેડા બેનેડા જવાનો ટ્રેન્ડ તો ખરો જ. તે વળી એક કાકા 4, 6, 8 મહિના કેનેડા જઈ આવ્યા છે, કાકા બા 2 જણા. હવે આપણે તો જે 4, 6 મહિના જઈ આવે પછી પાછા આવે ને એટલે લોકોને કેવું કેમ કેનેડાથી જઈને આવ્યા એટલે બા એટલા ગયડા હોય ને તો વળી 2-5 વાક્ય ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરી દે, થોડુંક શીખીને આવ્યા હોય ને. તો બા કેનેડાથી પાછા આવ્યા, કંઈક રાતની રોટલી બોટલી વધી હશે, હવારમાં ગાય ઉભી હતી તો શું કે કાવ કમ કમ એને કમ એ કેનેડા નહીં ગઈ બાબા તું ગઈ છે, ગાય લે ગાય લે એ શું બોલે કાવ કમ કમ. હવે એને ખબર પડે કાવ કમ વાળી. એવું ને એવું કાકાએ બાપ્યું. કાકા વળી શોપિંગ મોલમાં કશું લેવા ગયા હશે એમ કરીને. એ કાકા તો ફોરેનમાં, હા અહીં નહીં, એમને તો લંડનમાં બાપ્યું. તો કાકા વચમાં નડતા હશે મોલમાં, એટલે એક બેને કીધું કે અંકલ એક્સક્યુઝ મી. કાકા આમ તેમ આમ જોઈને આમ કરીને કે અહીંયા કાકા એક્સક્યુઝ મી. કાકા શું સમજે ખબર? એક કિસ મી. કાકા શું સમજે? એક કિસ મી. કાકા પછી ડાફોરી મને કે અહીંયા કે છે એ હું સમજો. ખબર પડી? પેલા કહે છે કે એક્સક્યુઝ મી, તો કાકો સમજો એક કિસ મી. તો કાકો નફટ પાછો આમ આજુબાજુ જઈને કે અહીંયા કે છે ભલ મારે કે ના મારે અહીંયા. હા થોડાક અંતરે ભાષા કેવી છે આપણી બદલાતી જાય છે. તો એ કેવું કહેવાય અસ્ફટિકમય કહેવાય. આપણને આમ નાના છોકરા આમ ગાલે અડી આમ કરીને જોન્સન્સ બેબી, કાં તો પેલું સંતૂર સાબુ હે ને મમા કે લીએ, લગભગ સંતૂર સાબુ હોય, ડવ સાબુ હોય, લક્સ સાબુ હોય, બધા તમે એડમાં જોજો લેડીઝ જ બતાવશે. બાપા બધા મને લાગે પેલા વ્હીલ સાબુથી જ નાતા હોય ને, ખબર પડી ને પેલી ખબર નહીં હારા કેમ જેન્ટ્સને તમને અમને જાણે પેલા હાવ કારિયા બુટાક વેસ્ટર્ન ડિશથી આવેલા હોય, હાવ પેલા ઢોર જેવા ભેંસ જેવા ચામડા હોય ને જેન્ટ્સના, તો એના જેવું કે એડમાં બતાવે જ નહીં અમને. અને જેન્ટ્સને બતાવે શેમાં બતાવે ખબર છે? લાઈફ બોય હે જહાં, મુદે ગંધાતા માણસો ને એમાં જેન્ટ્સને બતાવે. પછી પેલું સિન્થોલની એડમાં બતાવે, લાઈફ બોયની, ડેટોલની સાબુની એડમાં તમે જોજો બેન નહીં બતાવે, ભય જ બતાવશે. તમે જોયું ને મુદે જેન્ટ્સ બિચારા નકરા ગંધાતા પરસેવાળા હોય અને પેલી સંતૂર સાબુ મમ્મીએ બધી જુવાન ને કે ભાઈ લેડીઝને જે છે એ ગયડી ઉંમરની હોય ને તો એ બા કહેવાય નહીં, હે ને? ત્યારે એને ના ગમે. એક જોક્સ યાદ આવે કહેતા હોય કહી દઉં વચ્ચે. હા બસ તમે આમ કરો તો બસ આમ વાહ વાહ પેલું પેલો ડાયરામ બેઠા હોય એમ ઈર્ષાદ એમ તો મને ખબર પડે કહી દઉં એમ કે છે. 2 બા, આવું બા બોલું છું એટલે સમજણ તો તમને પડે જ કે ભાઈ 60 વર્ષની ઉપરના લગભગ હશે. ટ્રેનમાં બેઠા હતા, એક હમની સીટે એક આ બાજુની સીટે. તો એક બા બીજા બાને પૂછતા હતા કે તમારી શું ઉંમર થઈ? કે મારે તો 38મું રનિંગ છે કે છે. હવે ડોહી થઈ તો શું કે છે? 38મું રનિંગ છે. અચ્છા. પેલા બીજા બા કે તમારે? બસ મારે 40મું રનિંગ છે કે છે. તે મારા જેવો જુવાનીઓ એક ઉપરની સીટમાં હૂતો હતો, ઉપરથી પડ્યો સીધો દબાંગ દઈને નીચે. તો બા કે ભાઈ તને શું થયું? કે મેં પેદા હોને કી કોશિશ કર રહા હું. તમે 60 વર્ષ પાછા 40માં આવતા રહો તો 30 વર્ષ પાછા આવતા તો મારા જેવા જુવાને તેમ જ સમજવાનું કે હું 30 વર્ષનો એટલે તો હજુ તો કીકડો છું, નાનો આમ તો હજુ જન્મ્યો નહીં.
એમ એટલે બાને કહેવાય નહીં કશું. પણ ફેર એન્ડ લવલીના ખોખા ઉપર આમ દોરેલું હોય, એક બેન એકદમ કાળા બતાવેલા હોય, પછી આમ કંઈક 12 દિવસમાં એકદમ દોરા બતાવેલા હોય. એવું હોય છે કે નહીં હોતું ફેર એન્ડ લવલીના ખોખા ઉપર? એનો મતલબ કે 12 દિવસમાં તમે આવા થઈ જાઓ. એનો મતલબ કે આજે બીજી તારીખે જો આખા ઇન્ડિયાની લેડીઝ ફેર એન્ડ લવલી લગાવવાની ચાલુ કરે તો આવતી 13-14 તારીખે ફેર એન્ડ લવલી કંપની બંધ થઈ જાય. કેમ? તો કે હવે તો બધા દોરા થઈ ગયા ને. ખબર? હવે તો જે નાની નાની છોકરીઓ જે હવે જન્મે નવીન મોટી થાય ને ફેર એન્ડ લવલી, ત્યાં સુધી 10 વર્ષ સુધી કંપની બંધ રહેવી જોઈએ. પણ એવું થતું નહીં. ખબર પડી ને? હા, એ ફેર એન્ડ લવલી લગાવતા થોડીક વાર સહેજ વાર મોડું એવું લાગે, બાકી ધો એટલે કારું ધબ જેવું ડાચું હતું એવું બહાર આપણું આવી જાય. ખબર પડી ને? એવું થાય કે જે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય કોઈ, બરાબર, એ આમ છેલ્લે કેસર ખાય તો છોકરા ગોરા આવે. એવું તમે સાંભળેલું છે? હા ના તો કરો. હા, એવું સાંભળ્યું તો હોય. હવે મને એમ થાય કે આ વાત ખોટી છે. કેસર ખાધે જો છોકરા ગોરા આવતા હોય તો મામુડિયાના છોકરા બધા ઓસ્ટ્રેલિયાથી આવ્યા હોય એના જેવા ના લાગવા જોઈએ. એ મામુડિયાની બૈરીઓ તો રોજ શું ખાય છે? વિમલ. અને વિમલમાં તો શું છે? દાને દાને મેં કેસર ખાધા. ખબર પડી? કેસર એટલું બધું છે એની અંદર, તો છોકરા કેવા એકદમ ગોરા ચિટ્ટા જેવા ના થવા જોઈએ? અજય દેવગન દોરો થઈ જવો જોઈએ. ખબર પડી? શાહરુખ ખાન દોરો થઈ જવો જોઈએ. હવે પેલો અક્ષય કુમાર ઘૂસી ગયો હારો.